जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज આપણે સુવાની ભાજીના પુડલા બનાવીશું। આજે આપણે સુવાની ભાજીના પુડલા બનાવીશું। તો તેના માટે મેં આ સુવાની ભાજી લીધેલી છે। સુવાની ભાજી લઈ અને તેને ધોઈ લીધી છે। હવે આપણે તેને સમારી લઈશું ઝીણી ઝીણી। આવી રીતના તેને एकदम बारीक समारी लेवानी है। सुवानी भाजी खावामां खूब ज हेल्दी होय छे। सुवानी भाजी आम नथी खवाती आपणाथी, तो आवी रीतना पुडला के कंई पण बनावीने खाईए तो आरामथी खवाई जाय छे। तो आवी रीतना आपणे सुवानी भाजीने झीणी झीणी समारी लीधी छे अने पाछळनी जे दांडीनो भाग छे ते आपणे नथी लेवानो। तो हवे आपणे कोथमीर लेवानी छे। कोथमीरने पण आपणे झीणी झीणी समारी लईशुं। एकदम बारीक समारी लेवानी छे। तो आपणे कोथमीरने पण बारीक बारीक समारी लीधी छे। हवे आपणे तेना पुडला माटेनुं बेटर बनावीशुं। तो हवे आपणे एक बाउल लीधुं छे, तेमां 1 कप जेटलो चणानो लोट लीधेलो छे। चणानो लोटने आपणे आवी रीतना मिक्स करी लईशुं। पहेला तेमां जे मोटा गांठा होय तो ते तूटी जाय એટલા માટે आवी रीतना कोरो चणाना लोटने मिक्स करी लईशुं। आपणे लोटने चाळा वगर लीधो छे। चाळीने लेवो होय तो चाळीने पण लई शको छो, पण આપણે બેટર બનાવીશું ત્યારે એક પણ ગાંઠા નહીં રહે। તો હવે આપણે આ જે કોથમીર અને સુવાની ભાજી સમારી છે તેને આપણે ચણાના લોટની અંદર લઈ લઈશું। હવે આપણે આ એક ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, એકદમ ઝીણી સમારી લીધી છે। તો હવે આપણે આ વાટેલા આદુ ને મરચાં લીધેલા છે, अजमो लीधेलो छे, तेने आपणे आवी रीतना हाथथी मसळीने लई लईशुं। स्वाद प्रमाणे मीठुं लईशुं। आवी रीतना थोडुं मिक्स करी दईशुं। तो हवे आपणे थोडुं थोडुं करीने पाणी एड करीशुं। मिक्स करी लईशुं। पछी थोडुं आपणे पाणी लईशुं। मिक्स करी लईशुं आवी रीतना। तो આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આપણે થોડા સફેદ તલ લઈશું અને અડધું લીંબુ નીચોવી દઈશું। મિક્સ કરી લઈશું બરાબર। તમારે આમાં કોઈ પણ વેજીટેબલ લેવા હોય, ગાજર છે, કોબીજ છે તો લઈ શકો છો, પણ આ એકલી સુવાની ભાજીના પણ સરસ લાગે છે પુડલા। तो हवे आपणुं बेटर तैयार थई गयुं छे। हवे आपणे तेना पुडला बनावी लईशुं। बेटरनी कन्सिस्टन्सी जोईए तो आवी रीतना चमचीमांथी રીબીનની જેમ પડે છે, આવી કન્સિસ્ટન્સી રાખવાની છે। તો હવે આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે। આપણે તેમાં બેટર મૂકી દઈશું। તમારે જેટલી સાઈઝના બનાવવા હોય તેટલું બેટર મૂકવાનું છે। આપણે મીડિયમ સાઈઝના બનાવીશું। ફેલાવી દઈશું બેટરને આવી રીતના। તો હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવી દઈશું।
કિનારી પર પણ થોડું તેલ લગાવી દઈશું. તો જોઈ શકો છો આપણે કંઈ સોડા એડ નથી કર્યો તો પણ આપણા પુડલામાં સરસ એવી જાળી પડી છે. આપણે તેને ફેરવી લઈશું. જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે એક બાજુ. બીજી બાજુ પણ આપણે એવી રીતના શેકી લઈશું. આવી રીતના આપણે ફેરવી લઈશું. હવે આપણે તેને બીજી બાજુ જોઈ લઈએ. જોઈ શકો છો સરસ એવો ગ્રીન કલર આવ્યો છે સુવાની ભાજીના લીધે અને આપણું પુડલું પણ શેકાઈ ગયું છે. તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. આવી રીતના આપણે બીજું પુડલું પણ બનાવી લઈશું. ફરી પાછું આપણે બેટર મૂકી દઈશું. ફેલાવી દઈશું આવી રીતના. આ પુડલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો છો. અને મારી રેસીપીના વિડીયો તમને પસંદ આવે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો. ઉપરથી આપણે થોડું તેલ મૂકી દઈશું. કિનારી પર પણ થોડું તેલ મૂકી દઈશું. ફેરવી લઈશું આપણે. તો જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે પુડલાનો. ઉપરથી પણ આપણે થોડું તેલ લગાવી દઈશું. ખૂબ જ ઓછા તેલમાં પુડલા બનીને તૈયાર થાય છે. ફેરવી લઈશું આપણે. જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે. તો આપણું બીજું પુડલો પણ તૈયાર થઈ ગયો છે. તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે નાની સાઈઝના બાળકોને પસંદ આવે તેવા આપણે પુડલા બનાવીશું. તમે આવી રીતના નાની સાઈઝના પણ બનાવી શકો છો. જોઈ શકો છો તમે આપણે બધા જ પુડલામાં સરસ એવી જાળી પડી છે. ઉપરથી આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું. કિનારી પર પણ થોડું તેલ મૂકી દઈશું. ફેરવી લઈશું આપણે. જોઈ શકો છો સરસ આપણું પુડલું એક બાજુથી શેકાઈ ગયું છે. આવી રીતના આપણે બીજી બાજુ પણ શેકી લઈશું. ફેરવી લઈશું આપણે બીજી બાજુ. જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે. આવી રીતના તમે આવા નાના પુડલા પણ બનાવી શકો છો. તો હવે આપણા પુડલા શેકાઈ ગયા છે. હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બધા જ પુડલા બનાવી લઈશું. તો તૈયાર છે આપણા સુવાની ભાજીના પુડલા. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પુડલા બન્યા છે. તો તમે પણ આવી રીતના સુવાની ભાજીના પુડલા ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.